અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે વિના મૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે। અતિવૃષ્ટિના કારણે જે ઘરોમાં તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા છે કે નુકસાન પામ્યા હોય તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ત્વરિત ધોરણે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે। આ આયોજનનો હેતુ ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં તે માટેનો છે। રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિથી પ્રભાવિત તમામ વિસ્તારોની સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે। નોકરીની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકોના પાઠ્યપુસ્તકો પણ ડેમેજ થયાનું બન્યું હશે, તો આ વિષયને ધ્યાનમાં રાખી અમારા માન્ય બંને મંત્રીશ્રીઓના પરામર્શમાં રહી અમે ટેક્સ્ટબુક બોર્ડે નિર્ણય કર્યો છે કે આ પ્રકારની જ્યાંથી પણ માગણી આવશે તો એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા અતિવૃષ્ટિના કારણે નુકસાન થયેલા પાઠ્યપુસ્તકોની માગણી સત્વરે પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપવામાં આવશે। તો અમે અહીંથી વિના મૂલ્યના પાઠ્યપુસ્તકો સત્વરે ગ્રાન્ટેડ અને સરકારી શાળાને મોકલવા માટેની વ્યવસ્થા કરીશું।